ભુજ એરબેઝ પર સ્મૃતિવનની મુલાકાતે પહોંચ્યા છે રાજનાથસિંહ। જી હા, રક્ષા મંત્રી રાજનાથસિંહ સ્મૃતિવન પહોંચ્યા છે, જ્યાં તેમણે મ્યુઝિયમની મુલાકાત લીધી। સ્મૃતિવન જોઈને સમગ્ર બાબતો વિશે તેમણે જાણકારી મેળવી છે। થોડીવાર પહેલા ભુજ એરબેઝમાં વાયુવીરો સાથે તેમણે મુલાકાત કરી હતી, વાયુવીરો સાથે વાતચીત કરી હતી અને તે બાદ હવે ભુજ એરબેઝ બાદ તેઓ સ્મૃતિવનની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં ખાસ જે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે તેની મુલાકાત લઈ રહ્યા છે। મ્યુઝિયમની વિશેષતાઓથી તેઓ અવગત થઈ રહ્યા છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કચ્છના સ્મૃતિવનમાંથી। આ બે અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક તરફ જ્યાં એરબેઝની મુલાકાત લેતા વાયુસેનાના તમામ વીરો સાથે મુલાકાત કરતા રાજનાથસિંહ, રક્ષા મંત્રી જ્યારે ખુદ આ તમામ વીરોની વચ્ચે પહોંચતા હોય, જવાનોની વચ્ચે પહોંચતા હોય ત્યારે તેમની હિંમત અને જુસ્સામાં વધારો થતો હોય તે સ્વાભાવિક છે। દ્રશ્યો આપે પહેલાં જોયા। બીજી તરફ આપ જોઈ રહ્યા છો સ્મૃતિવનની મુલાકાતે પહોંચ્યા છે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, જ્યાં તેઓ તમામ જે વિશેષતા છે તેનાથી અવગત થઈ રહ્યા છે। આખરે આ સ્મૃતિવન કેમ બનાવવામાં આવ્યું અને આ સ્મૃતિવનથી શું કઈ સંદેશ અહીં આવતા તમામ મુલાકાતીઓને આપવામાં આવશે તેને લઈને પણ અહીંયા તેઓ વિગતો મેળવી રહ્યા છે। પહેલાં તો તેમનું વિધિવત રીતે અહીંયા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તે બાદ એક સ્મૃતિવનના એ સ્મૃતિ ચિહ્નોથી તેઓ અવગત થઈ રહ્યા છે।